બાપા સીતારામ શ્રીરામ કૃપા સેવા ધૂન મંડળ વરાછા સુરત દ્વારા કડતાલ ધૂન વિનામૂલ્યનો કાર્યક્રમ ગઈ રાત્રે પાલ ખાતે રૂપાબેનના શ્રદ્ધાંજલિ રૂપે યોજવામાં આવ્યો હતો। તે કડતાલ ધૂનમાં હવે આપણે પણ સામેલ થઈ અને પ્રભુ ભજન સાંભળી પુણ્યનું ભાથું મેળવીએ। મિત્રો, બાપા સીતારામ રામકૃપા સેવા મંડળ દ્વારા આજે ખૂબ જ સુંદર મજાનો ધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એટલા માટે કે રૂપાબેન મનસુખલાલ ગોહિલ જે રૂપાબેનના સ્મરણાર્થે અહીંયા વરાછાથી આ લોકો અહીંયા ધૂન ભજન ગાવા માટે આવ્યા હતા અને ખરેખર કડતાલના તાલે લોકોને ઝુમાવી દીધા હતા અને છેલ્લે આંખમાં આંસુ પણ આવી ગયા હતા। ત્યારે અહીંના જે ધૂન મંડળના જે સભ્ય છે આપણે તેમને મળીએ। જી નમસ્કાર। આપનું નામ? નમસ્કાર, મારું નામ જેઠવા રમેશ। હા રમેશભાઈ, કેટલા સભ્યોનો સ્ટાફ છે અહીંયા? અમારે અંદાજે 35 થી 40 જેટલા સભ્યો છે। હા, 35 થી 40 જેટલા સભ્યો છે અમારે અહીંયા। અને કેટલા સમયથી તમે આ કડતાલની ધૂન તમે કરો છો? છેલ્લા 2 વર્ષ જેવું તો થઈ ગયું છે। મંડળ આમ તો 9 વર્ષથી ચાલુ છે, પણ કડતાલના ધૂનનું અમે 2 વર્ષ જેવું થયું છે। બરાબર છે। આજે કડતાલમાં કેટલા સભ્યો હોય છે? એવરેજ 40 છે, પણ બધા દર વખતે પહોંચી ન શકે, એટલે એવરેજ અત્યારે 20-25 સભ્યો હશે કદાચ। અમે જાણ્યું છે કે નિઃશુલ્ક છે, તમે ક્યાંય પણ તમે? હા, નિઃશુલ્ક છે, કોઈ પણ જાતની ફ્રી લેવામાં આવતી નથી। અને જે પણ કોઈ યથાશક્તિ જે કંઈ આપે એ અમે જાણ્યું છે કે એ સમૂહ લગ્ન છે કે પછી બહેનોની કીટ છે તેમાં? હા, એ વાત સાચું સાંભળ્યું છે તમે, કેમ કે અમારા જે આ મંડળ છે, બરાબર, અમારે સુરેશભાઈ જે ગોહિલ છે એના નેજા હેઠળ હાલે છે, અમારા પ્રમુખ શ્રી સુરેશભાઈ ગોહિલ દ્વારા। તો દર વર્ષે જેને પિતાની છત્રછાયા નથી એવી દીકરીઓ જે હોય છે એના સમૂહ લગ્ન કરાવી આપે છે, અને એ સમૂહ લગ્નની અંદર ચમચીથી લઈ અને ઘર વપરાશમાં આવતી તમામ વસ્તુ અંદાજે 100 થી 125 ગઈ વખતે 121 વસ્તુ હતી, બરાબર। તો એ ટોટલી વસ્તુ કરિયારું પેટે આપવામાં છે, અને આ ધૂન મંડળ દ્વારા જે કાંઈ પણ અનુદાન આવે છે એ તમામ વસ્તુ એમાં અમે ફાળવીએ છીએ। હાજી, આપનું નામ? મારું નામ સુરેશભાઈ ગોહિલ। આપણે પ્રમુખ? હા, પ્રમુખ। હા, બાપા સીતારામ રામકૃપા। આગામી દિવસોમાં કઈ સમૂહ લગ્ન પણ છે એવું જાણ્યું છે? હા, 8 ત્રણના અમારા 11 દીકરીઓનું આયોજન છે, જેને પપ્પાનો હોય, જેને મમ્મીનો હોય, ભાઈનો હોય, એવી દીકરીઓનું અમે દર વર્ષે અમારું 10મું આયોજન છે। અમે 9 આયોજન કરી ચૂક્યા છીએ અને બધાને બેસાડીને જમાડવાના હોય છે। બધા જ પંગત પાડી અને બેસાડી અમારા 30-35 મંડળો સેવામાં પીરસતા હોય, અને એવી જ રીતે આપણે દીકરીઓને સમસીથી માંડી અને કબાટ લઈ અને ઘર વકરી તમામ આપણે કરિયાવરમાં આપી છીએ। અને આ મંડળમાં જે કાંઈ અમે કડતાલથી ધૂન કરી અને જે કાંઈ બસે એ અમે દીકરીઓના
કરિયાવર, બાળકો અનાથ બાળકોનું ભોજન, રેશન કીટ, વિધવા બહેનોને રેશન કીટ, એવો અમારો સેવાનો બધો અભ્યાસ છે. મિત્રો હવે એક પ્રજ્ઞાચક્ષુ જે મૂચી જ્ઞાતિ સમાજના છે, ખૂબ જ સુંદર મજાનું તેમને ભજન ગાયું તો ખૂબ જ સુંદર મજાનો એમનો અવાજ છે. આપણે તેમને મળીએ છીએ. જી, આપનું નામ? મનસ્વી મકવાણા. હા મનસ્વી, કેટલા સમયથી તમે સુંદર મજાના ભજનને આ ધૂન ગાવ છો? 2 વર્ષ થઈ ગયા. એમ તો હું નાનપણથી જ ગાઉં છું, પણ આ સોશિયલ મીડિયામાં 2 વર્ષ થયા છે. અચ્છા, કેટલો અભ્યાસ કરો છો આપ? ક્લાસિકલ શીખું છું. અચ્છા, શું ગોલ શું છે તમારો આગળ વધવા માટે? સિંગર બનવું અને મારા પપ્પાનું નામ રોશન કરવું. ઓકે, થેન્ક યુ. મિત્રો આ હતા બાપા સીતારામ રામકૃપા સેવા ધૂન મંડળના સભ્યો વરાછાથી આવે છે. તેમનું 40 ગ્રુપનું આ સભ્યોનું ગ્રુપ છે. ખૂબ જ સુંદર મજાના તેઓ ભજનો ગાયા હતા અને સાથે સાથે જે કાંઈ પણ અહીંયા આવે છે યથાશક્તિ જે યોગદાન ને દાન એ અહીંના સમૂહ લગ્ન જે થાય છે બહેનોના જે દીકરીઓને છે એને સમૂહ લગ્નમાં પણ એ તો કરાવે છે. સાથે સાથે વિધવા જે બહેનો એની કીટનું પણ આપે છે. ખરેખર જે દાન કરવું એ દાનની ભાવનાને સાર્થક બતાવી હોય તો આવી રીતે આ ધૂન મંડળને કરવું જોઈએ. જી, 10 ચેનલ માટે હું પ્રકાશ પાઠક અને વિજય મકવાણા સાથે સુરત.